સુરતમાં 6 વર્ષથી વોન્ટેડ એવા ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ ગુનાના આરોપીને સુરત એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ લાંબા સમયથી નાસ્તા ફરતા ગુનેગારોને ઝડપી પાડવા માટે એલસીબી પોલીસની અલગ અલગ ટીમો વોચ અને તપાસમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ કડી મળતા માંગરોળના કોસંબા પોલીસ સ્ટેશનમાં વર્ષોથી નોંધાયેલા હાફ મર્ડર અને ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ઝહીર જમીલ સૈયદને કોસંબા તરસાડી મોટા મંદિર નજીકથી ઘેરાબંધી કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલો આરોપી ઝહીર સૈયદ વર્ષ 2020થી પોલીસ ચોપડે વોન્ટેડ હતો અને પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલીને નાસ્તો ફરતો હતો. સુરત એલસીબીની સચોટ હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમના સંયુક્ત ઓપરેશનને કારણે આખરે તે કાયદાના સિકંજામાં આવી ગયો છે. આરસીબી પોલીસ દ્વારા ખતરનાક આરોપી ઝહીર જમીલ સૈયદની અટકાયત કર્યા બાદ તેની સામે આગળની કાયદેસરની કડક કાર્યવાહી કરવા અને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવા માટે તેને કોસંબા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે. આ રીઢા ગુનેગારના પકડાવાથી સ્થાનિક વિસ્તારના અન્ય ગુનાઓ પરથી પણ પડદો ઉંચકાય તેવી શક્યતા છે.